આ મોબાઈલના હિસાબે તો બધા સંબંધો તૂટે છે બેન. आजकल तो मुझे लगता है पैसे बहुत चाहिए होती है लड़कियों को, उसके बिना मतलब वो होता ही नहीं पहले है. ब्लाइंड लव था, अब लड़कियां भी लव पॉकेट देख के ही करती, नहीं तो नहीं करती. ऐसा મોબાઈલ રખાય છોકરાને અપાય નહીં. ભણાવવું હોય તો સગાઈ કરવી હોય તો મોબાઈલ છોકરાને અપાય નહીં. લવ એટ ફર્સ્ટ સાઇટમાં તમે બિલીવ કરો? નોટ સો. ના, લવ તો ના થાય ફર્સ્ટ સાઇટમાં, બટ હા અટ્રેક્શન ક્રિએટ થઈ શકે. લવ તમે માણસને ઓળખો, એની પર્સનાલિટીને સમજો, એના પછી થાય લવ. આમને ના થાય. એક કી સક્સેસફુલ રિલેશનશિપની એડવાઇસ આપવી હોય તો કઈ? लड़कियों की सुनो, अपनी बंदियों की सुनो. करो मन कितनी भी अपनी मन की करो, बट सुनो सिर्फ अपनी बंदी की. अपनी मन की मत करो, सॉरी, सिर्फ अपनी बंदी की सुनो और कुछ नहीं. बीइंग अ बॉय मैन, लड़कियों में क्या चीज़ देखते हो जो रिलेशनशिप के लिए वर्दी है? કેરિંગ ઓર અન્ડરસ્ટેન્ડિંગ. લવને વન વર્ડમાં કેવું હોય અને રિલેશનશિપને વન વર્ડમાં કેવું હોય તો શું કહેશો તમે? લવ એટલે એકબીજાને એડજસ્ટ કરવું, એ લવ જ કહેવાય છે. પહેલા જમાનામાં છે ને એકબીજાને સાથ આપતા હતા, ઇમોશનલી વધારે ટચ થઈ જતો હતો. અત્યારે એવું કંઈ નથી. અત્યારે બધા છે ને સમજી વિચારીને લવ કરે છે. લવ ઇઝ અ મિરેકલ, મને એવું લાગે છે. એક્સ્ટ્રા અફેર્સ હવે જે છે તે વધારે જોવા મળે છે, તો શું તમારા વખતે પણ એક્સ્ટ્રા અફેર્સ થતા હતા? હતા પણ બહુ ઓછા હતા. અત્યારે મંજીસનું કેવું છે કે એમને જોતું છે કંઈક અલગ અને એમની એક્શન્સ કંઈક અલગ કહે છે કે